લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા તાલુકામાં ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટાનો જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ મીઠાઈ કીટ વિતરણ કાર્યક્રમમાં કિશોર સાહેબ ભાલાણી અને ભલાણી પરિવાર દ્વારા પ્રેરણા સ્ત્રોત બની દાતાશ્રીઓનો અંદાજિત 120 કીટ જેટલી ધનરાશિ એકઠી કરી અને ગળથુથી ફાઉન્ડેશનના દરેક જરૂરિયાતમંદ પરિવાર પણ આ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ ઉજવણીમાં સહભાગી બને તેવા પ્રયાસમાં આ ભલાણી પરિવારે અકલ્પનીય સાથ અને સહકાર ગળથુથી ફાઉન્ડેશનને આપ્યો. તે બદલ ભલાણી પરિવારને હૃદયથી વંદન કરે છે અને આગળના શિક્ષણ વંચિત બાળકના સર્વાંગી વિકાસ કાર્યક્રમમાં પણ સહકાર આપશે તેવી અપેક્ષા. સહવંદન. હર્ષિભાઈ આહિર, ઉપલેટા. મારું નામ સોમેશભાઈ વ્યાસ છે. ગળથુથી ફાઉન્ડેશન દ્વારા સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગરીબ ઝૂંપડપટ્ટીવાળા વિધવા બહેનો, તેકતા બહેનો પરિવાર અથવા હાવ ગરીબ પરિવાર હોય એમના માટે મીઠાઈ વિતરણ કરવામાં આવેલ છે. અને સાથે સાથે આ સંસ્થા જે ગળથુથી ફાઉન્ડેશન છે તે ઝૂંપડપટ્ટીના બાળકોના વિકાસ છે, શિક્ષણ, હેલ્થ એવું બધું સારું કાર્ય કરે છે. અને કોઈ પણ સામાજિક કાર્ય હોય, કામકાજ હોય તો એ લોકો ગળથુથી ફાઉન્ડેશનનો સંપર્ક કરે છે. અને આ ફાઉન્ડેશન દ્વારા બધા વસ્તુમાં કોઈ પણ આમાં જોડાઈ શકે છે, આવી શકે છે. અને નમસ્તે. આજે શું કર્યું તમે? આજે ગરીબ જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ વિતરણ, પછી ગરીબ બાળકોને બટુક ભોજન કરાવ્યું છે. અને કેટલા ઓલા હતા? 300 જેટલા બાળકો હતા. અને આખા દિવસમાં હજી તો 2-3 રિપીટ બાકી છે. 2-3 એરિયા લગભગ ઝૂંપડપટ્ટી ગામની ઉપલેટા જેટલી છે બધી કવર કરવામાં આવશે. 300-400 કીટ છે અત્યારે, એ બધી કવર થઈ જશે. નમસ્કાર, હું આનંદ બાવરિયા. ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટા પરિવાર દ્વારા આજે જન્માષ્ટમીના ખાસ તહેવાર નિમિત્તે આજે ઉપલેટાના ગરીબ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર અને જરૂરિયાતમંદ પરિવારોને આજે ગળથુથી ફાઉન્ડેશનના સામાજિક કાર્યકરો દ્વારા આજે ફરસાણ કીટ અને જન્માષ્ટમીના જે મીઠાઈ કીટનું વિતરણ હતું તે વિતરણનો કાર્યક્રમ આજે બીજા રાઉન્ડનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. હવે ગળથુથી ફાઉન્ડેશન એટલે કે ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ગરીબ પરિવારોના બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી એક સંસ્થા છે કે જે તેના એજ્યુકેશન માટે, વ્યસન મુક્તિ માટે અને તેના હેલ્થ માટે કાર્યરત આ સંસ્થા છે. અને બીજા નંબરમાં ગળથુથી ફાઉન્ડેશન તે પર્યાવરણની રક્ષા માટે પણ કાર્ય કરી રહ્યું છે. તો દર વર્ષે તે ફળાવ રોપાના વિતરણ કરાવે છે અને પ્લાન્ટેશન વધારેમાં વધારે થાય તેના માટેનો પણ પ્રયાસ કરે છે. તો ગળથુથી ફાઉન્ડેશન પરિવાર દ્વારા હું આ જાહેર જનતાને એક અપીલ કરું છું કે આવા સરસ મજાના જ્યાં કાર્ય ચાલતા હોય તો ત્યાં તમે જોડાવ અને આ. નમસ્કાર, હું આનંદ બાવરિયા. ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટા પરિવાર દ્વારા આજે જન્માષ્ટમીના ખાસ તહેવાર નિમિત્તે આજે ઉપલેટાના ગરીબ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર અને જરૂરિયાતમંદ પરિવારોને આજે ગળથુથી ફાઉન્ડેશનના સામાજિક કાર્યકરો દ્વારા આજે ફરસાણ કીટ અને જન્માષ્ટમીના જે મીઠાઈ કીટનું વિતરણ હતું તે વિતરણનો કાર્યક્રમ આજે બીજા રાઉન્ડનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. હવે ગળથુથી ફાઉન્ડેશન એટલે કે ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ગરીબ પરિવારોના બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી એક સંસ્થા છે કે જે તેના એજ્યુકેશન માટે, વ્યસન મુક્તિ માટે અને તેના હેલ્થ માટે કાર્યરત આ સંસ્થા છે. અને બીજા નંબરમાં ગળથુથી ફાઉન્ડેશન તે પર્યાવરણની રક્ષા માટે પણ કાર્ય કરી રહ્યું છે. તો દર વર્ષે તે ફળાવ રોપાના વિતરણ કરાવે છે અને પ્લાન્ટેશન વધારેમાં વધારે થાય તેના માટેનો પણ પ્રયાસ કરે છે. તો ગળથુથી ફાઉન્ડેશન પરિવાર દ્વારા હું આ જાહેર જનતાને એક અપીલ કરું છું કે આવા સરસ મજાના જ્યાં કાર્ય ચાલતા હોય તો ત્યાં તમે જોડાવ અને આ કાર્યને એક વધારે પડતું કાર્ય આગળ વધે તેના માટેનો આપણે બધા ભેગા મળીને પ્રયાસ કરીએ. અને આ કાર્યને સાથે જોડાતા આ કાર્યને પૂર્ણ કરવાનો આપણે પ્રયાસની સાથે સાથે આ ગરીબ બાળકોના ભવિષ્ય માટે ચિંતિત બનીએ. નમસ્કાર.